Question number 5, chapter income from other sources. As all of you know, we have finished 4 examples in the chapter. And as you can see on the screen, this is chapter question number 5. The following are the investments of Maulik as on 1st April 2019, and based on that we have to find out the income from other sources. તમારી સામે બધા ઇન્વેસ્ટમેન્ટ્સ દેખાય છે જે તમારે જોઈ જોઈને લખી લેવાના છે. You can consider this a master sum covering all the points of the chapter. આ 1 થી 10 ઇન્કમ છે, એમાંથી જે કોઈ પણ ઇન્કમ આવતી હોય આફ્ટર કેલ્ક્યુલેશન આપણે સ્ટેટમેન્ટમાં મૂકવાની થશે. પણ ખાલી આ 10 ઇન્કમ જ નથી, એની સાથે એડજસ્ટમેન્ટ્સ પણ છે. એઝ યુ કેન સી દેર આર 5 એડજસ્ટમેન્ટ્સ. We have to account for these 5 adjustments as well. 5 એડજસ્ટમેન્ટને ધ્યાનમાં રાખીને ઇફેક્ટ આપીને આપણે સ્ટેટમેન્ટમાં એન્ટ્રી આપશું. આગળ વધીએ એ પહેલાં તમારે સ્ટેટમેન્ટ ડ્રાફ્ટ કરવાનું છે લાઈક ધીસ. એક લાઈન જોશે આ વખતે, એપ્રોક્સ 15 લાઇન્સ. એમાં તમે સ્ટેટમેન્ટ બનાવો. પર્ટિક્યુલર્સ, રૂપીસ, પ્રીવિયસ યર, અસેસમેન્ટ યર, જે રીતે આપણે આગળના 4 સમમાં આપેલું છે એ રીતે જ સ્ટેટમેન્ટ બનાવી નાખો. It will require 15 lines. And below the statement, we will provide the heading for working notes as well. There will be working notes, you know that. Statement તમે બનાવજો. Working notes to be given below. And let us first refer the adjustments. Interest on all the securities becomes due on 30th June and 31st December. આગળના સમમાં આપણે જોયું હતું 2 ડેટ આપી હોય ત્યારે આપણે ઇન્ટરેસ્ટ 2 વખત કેલ્ક્યુલેટ કરતા હતા. એવરી ટાઈમ ફોર 6 months 6/12 કરીને આપણે કરતા હતા. તો જ્યાં જ્યાં આપણે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું થશે ત્યાં ત્યાં આપણે 6 monthly ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરશું 2 times અને પછી બેયનો ટોટલ કરશું. It is not a new point. Refer the second adjustment that is taking place on 1st of July 19. આમે આપણે
પ્રીવિયસ યર 1920ની ઇન્કમ જ ફાઇન્ડ કરી રહ્યા છીએ. On 1st July 19, Rajasthan government loan of 50,000 was sold for 52,000. હવે જો અહીંયા એક કન્ફ્યુઝન થઈ શકે તમને, એટલે હું તમને ખાસ કહી દઉં કે અહીંયા લોન વર્ડ આવે છે, ગવર્મેન્ટ લોન. આગળના એક એક્ઝામ્પલમાં ગવર્મેન્ટ લોન એવો વર્ડ આવતો હતો, એટલે ઘણાને એમ થાય કે આ લોન છે તો એ લોન બોરો કરેલી હોય કે આપણે આપેલી હોય, એવું કન્ફ્યુઝન થઈ શકે કે એને ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કહેવાય, આમાં તો લોન વર્ડ છે. તો ઓલવેઝ રિમેમ્બર કે જ્યારે કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટ એને પૈસાની જરૂર પડે ત્યારે એ પબ્લિક પાસેથી લોન લઈ શકે બાય ઇશ્યુઇંગ બોન્ડ્સ ઓર ઇશ્યુઇંગ લોન, એન્ડ પબ્લિક લાઇક અસ વિલ ઇન્વેસ્ટ ઇન ધેટ લોન. ફોર એક્ઝામ્પલ, ગુજરાત ગવર્મેન્ટ લોનની જરૂર પડે અને એ પબ્લિક લોન ફ્લોટ કરે તો જે ગુજરાતના લોકો હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો એને ગુજરાત ગવર્મેન્ટ લોન કહેવાય. એટલે પબ્લિક માટે એ ઇન્વેસ્ટમેન્ટ જ કહેવાય, ગવર્મેન્ટ માટે બોરોઈંગ કહેવાય, આપણા માટે તો ઇન્વેસ્ટમેન્ટ જ કહેવાય. એવી જ રીતે રાજસ્થાન ગવર્મેન્ટ લોન છે. હવે રાજસ્થાન ગવર્મેન્ટ લોન સેલ થાય છે, તમને ખબર જ છે આપણા જે ઇન્વેસ્ટમેન્ટ છે એમાં પહેલું જ છે ઇન્વેસ્ટમેન્ટ 1,12% રાજસ્થાન ગવર્મેન્ટ લોન, એને ટીક કરો કારણ કે પહેલી જ વર્કિંગ નોટ એની જ આવશે. પહેલી વર્કિંગ નોટ એની જ આવશે, બરાબર છે. પહેલું જ ઇન્વેસ્ટમેન્ટ છે એ. સો જસ્ટ ટીક માર્ક રાજસ્થાન ગવર્મેન્ટ લોન. પછીનો એડજસ્ટમેન્ટ એમાં ને એમાં સેકન્ડમાં જુઓ તમે, ઓન ધ સેમ ડે 15% કર્ણાટકા ગવર્મેન્ટ લોન વોઝ પરચેસ્ડ ફોર 55,000. ઉપર આપણે જે લિસ્ટ આપેલું છે 10નું, એમાં ક્યાંય કર્ણાટક ગવર્મેન્ટ લોન છે? એમાં ક્યાંય કર્ણાટક ગવર્મેન્ટ લોન આવે છે તો ટીક કરો, નહીંતર એને અહીંયા રાખો. ઇટ ઇઝ નોટ ધેર. પણ ભૂલાઈ ન જાય એટલે આને અહીંયા આગળ ટીક કરી રાખો કે આ કન્સિડર કરવાનું બાકી છે. કર્ણાટક ગવર્મેન્ટ લોન ઉપર આપેલી હોય તો અહીંયા ટીક કરી નાખો, અહીંયા આપેલી હોય તો અહીંયા ટીક કરી રાખો. ટીક એટલે કરીએ છીએ કે ક્યાંય ભૂલથી રહી ન જાય. For this purpose, additional amount was borrowed from a bank at 6% per annum rate from a friend. અહીંયા આગળ from bank નથી, just erase the word. From friend we are borrowing at the rate of 6%. પણ એ હજી વાર છે, છેલ્લે આપણે એક્સપેન્સમાં લેસ કરશું. આપણે બોરો કરતા હોય તો એનું ઇન્ટરેસ્ટ આપણે પે કરવાનું થાય અને એ છેલ્લે આપણે લેસ કરશું. અત્યારે આને અહીંયા ને અહીંયા રાખીએ. એડજસ્ટમેન્ટ નંબર 3. On 1st August 19, Goa government loan was fully sold. ઉપર ક્યાંય ગોવા ગવર્મેન્ટ લોન આપી છે? Yes, it is. The second investment જુઓ તમે ક્વેશ્ચનમાં, 30,000 10% ગોવા ગવર્મેન્ટ લોન. આને ટીક કરો. ચલો, ગોવા ગવર્મેન્ટ લોન. પછીનો એડજસ્ટમેન્ટ નંબર 4. On 1st January 2020, 15% tax-free debentures of Hemal Limited were sold. છે ઉપર ક્યાંય હેમલ પ્રાઇવેટ લિમિટેડ? થર્ડ એડજસ્ટમેન્ટ, થર્ડ ઇન્વેસ્ટમેન્ટ, એ ટીક કરવાનો થશે. કરો ટીક.
એટલે પેલા 3/3 એડજસ્ટમેન્ટ છે જ. અમસ્ત TDS આપેલો હોય એટલે એ એડજસ્ટમેન્ટ કહેવાય જ, બરાબર. કારણ કે આપણે નેટ ઇન્ટરેસ્ટમાંથી ગ્રોસ ઇન્ટરેસ્ટ તો ફાઇન્ડ કરવાનું જ થાય. હજી એમાં ને એમાં જુઓ, ફોર્થ એડજસ્ટમેન્ટ કન્ટિન્યુઝ. શું લખેલું છે? 10% લેસ ટેક્સ ડિબેન્ચર્સ ઓફ ટાટા પાવર વેર પરચેઝ ફોર 50,000. ઉપર ક્યાંય ટાટા પાવર આપેલું છે? તો આને અહીંયા ને અહીંયા રાખશું ને આપણે, આને અહીંયા ને અહીંયા ટીક કરી રાખો. Just changing the color so that we can see it later. આની હું અંડરલાઈન કરી દઉં. એટલે ઇન શોર્ટ ઉપર બે એવા છે કે જે નથી, જે સીધા આપણે એડજસ્ટમેન્ટમાંથી જ લેવાના છે ડાયરેક્ટ. Number 5, expenses of 200 rupees were incurred for the collection of interest on above security. આ expenses છે એનું આપણે શું કરશું? આ 200 રૂપીસ જે છે એક્સપેન્સ આપેલા છે એનું આપણે શું કરશું? એ ડિડક્શન છે, એ આપણે છેલ્લે જ્યારે પેલું કરીએ ગ્રોસ ફાઇન કરશું ટોટલ કરીને, એમાંથી છેલ્લે આપણે માઇનસ કરી દઈશું, બરાબર. એટલે પર્ટિક્યુલર કોનું છે એ નથી ખબર, એટલે બધાનું જનરલ જ છે એમ માની લેશું. હવે સ્ટેટમેન્ટ રેડી. વર્કિંગ નોટનું હેડિંગ આપો અને પહેલું જ હેડિંગ, પહેલી વર્કિંગ નોટ શેનું આપશો? રાજસ્થાન ગવર્મેન્ટ લોન આવે છે ને, તો હેડિંગ આપો ઇન્ટરેસ્ટ ઓન રાજસ્થાન ગવર્મેન્ટ લોન. બે વાર ઇન્ટરેસ્ટ આપણે ફાઇન કરવાનું છે, તમને ખબર છે. ફર્સ્ટ ઓન 30th June એન્ડ સેકન્ડ ઓન 31st December. ઇન બિટવીન સપોઝ સેલ થતું હોય તો આપણે માઇનસ કરીશું અને પરચેસ થતું હોય તો એડ કરીશું ડેટ જોઈને. પહેલા 30th June લઈ લઈએ, ડેટ આપી દો 30th June. પ્રિન્સિપલ અમાઉન્ટ જો ઉપર આપેલી છે અહીંયા 1 લાખ છે, 12% ઇઝ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. ચલો ફાઇન્ડ કરો. 1 લાખ into 12% into 6/12. Don't forget to make 6/12. That will amount to 6,000. First installment of interest 6,000. Next, on 31st December. Now you tell me whether the principal amount 1 lakh will change or will remain unchanged. Depending on the adjustment. આનો એડજસ્ટમેન્ટ છે જ એ જુઓ. પહેલો નહીં પણ બીજો એડજસ્ટમેન્ટ હતો, જો સેકન્ડ એડજસ્ટમેન્ટ આવ્યો અને 1st જુલાઈ એટલે આફ્ટર 30th June જ થયું, એટલે એને કન્સિડર કરવો પડે. ઓન ધીસ ડે વી આર સેલિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ. રાજસ્થાન ગવર્મેન્ટ લોનમાં જે આપણું ઇન્વેસ્ટમેન્ટ હતું આપણે સેલ આઉટ કરીએ છીએ. રાજસ્થાન ગવર્મેન્ટ લોન ઓફ 50,000 ઇઝ સોલ્ડ ફોર 52,000. કેટલામાં સેલ કર્યું? વી આર નોટ કન્સર્ન્ડ વિથ ધેટ. ફેસ વેલ્યુ કેટલી હતી એની? બરાબર. ઓફ પછીનો જે ફિગર હોય ને એ પ્રિન્સિપલ અમાઉન્ટ હોય, ફેસ વેલ્યુ. તો 50,000ની ઇન્વેસ્ટમેન્ટ આપણે સેલ કરી દઈએ છીએ. તો હવે 31st ડિસેમ્બર જ્યારે આવે
ત્યારે અહીંયા પ્રિન્સિપલ અમાઉન્ટ કેટલી થઈ જાય? 50,000 જ વધે. ઓબ્વિયસલી આઉટ ઓફ 1,50,000 sold. So next interest should be calculated on 50,000. 50,000 into 12% into 6 by 12, and that will amount to 3,000. સમજાય છે? In short, 30th June and 31st December આ બે ડેટની વચ્ચે જે કંઈ પણ થતું હોય ની બધું આપણે અહીંયા કન્સિડર કરવું પડે. If purchases are made, add. If sales are made, less. TDS is given. Is there TDS in the question for this? તો આ જે આન્સર આવશે એ જ આપણો ગ્રોસ અમાઉન્ટ થઈ જશે. બરાબર? Gross interest is equal to 6,000 plus 3,000, and that is equal to rupees 9,000. Any questions? चलो स्टेटमेंट में पहली ज एंट्री मूको 9,000 नी. कम बैक टू स्टेटमेंट. एंट्री नंबर 1, इंटरेस्ट ऑन राजस्थान गवर्नमेंट लोन करी अने आउटर कॉलम 9,000. This is the working note. Next, back to question. चलो सेकेंड वर्किंग नोट ए आवशे ज. TDS નથી પણ એનો એડજસ્ટમેન્ટ છે. गोवा गवर्नमेंट लोन. So title of the second working note, interest on Goa government loan. As usual, 2 installments. Let us calculate the first installment to be received on 30th June. Principal amount from the question, it is 30,000. Rate of interest 10%. And 6 by 12 તો કરવાનું જ છે. So what would be the amount of first installment? 1,500. First installment calculated. Next date of installment, હવે એડજસ્ટમેન્ટ જુઓ. 31st ડિસેમ્બર આવે છે એટલે આપણે એડજસ્ટમેન્ટ જોઈ લેવાનો. એડજસ્ટમેન્ટ નંબર 3 આઈ સપોઝ, અને એની ડેટ 1st ઓગસ્ટ છે એટલે 30th જૂન પછી અને 31st ડિસેમ્બર પહેલા જ આવે એટલે આને કન્સિડર કરીએ. On 1st August 2019, Goa government loan was fully sold. Fully sold એટલે all investment of 30,000 sold out. હવે જો fully sold હોય
તો 31 ડિસેમ્બરના આની ફેસ વેલ્યુ કેટલી હોય કયો જોઈ અહીંયા 31 ડિસેમ્બરમાં ફેસ વેલ્યુ કેટલી હોય 0 આપણી પાસે છે જ નહીં બરાબર છે તો 31 ડિસેમ્બરમાં એનું ઇન્ટરેસ્ટ જે છે એ 0 જ થઈ જાય પુટ 0 જો આવું બની શકે એક આવે ને એક નો આવે હવે પેલો નો આવે ને બીજો આવે ડાયરેક્ટ એવું બની શકે કોઈ ઇન્વેસ્ટમેન્ટ એવું હોય કે 30th જૂનના આપણી પાસે ન હોય 30th જૂન પછી પરચેસ કર્યું હોય તો પેલો ઇન્સ્ટોલમેન્ટ નો આવે બીજો ઇન્સ્ટોલમેન્ટ એક આવે એટલે એવું જરૂરી નથી કે બે એ હોય જ સો અવર ગ્રોસ ઇન્ટરેસ્ટ આમાં પણ પેલું તો કંઈ હતું નહીં ગ્રોસ ઇન્ટરેસ્ટ 1500 વર્કિંગ નોટ જે છે ને હંમેશા એનો આન્સર અલગથી બોક્સ બનાવી અને હાઇલાઇટ કરવાનો જ અત્યારે જ નહીં એક્ઝામમાં પણ સ્ટેટમેન્ટમાં આવો એન્ટ્રી નંબર 2 interest on Goa government loan અને અમાઉન્ટમાં મૂકો 1500 1500 Back to the question. Number 3. Rupees 45,000 15% tax-free debentures of Hemal Private Limited આમાં TDSI છે અને adjustment છે. So this could be the last working note for today's session because it will be a lengthy one. चलो working note number 3 આપીએ interest on tax-free debentures of Hemal Private Limited બે વાર ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું છે અને હેમલમાં પાછો એડજસ્ટમેન્ટ છે એડજસ્ટમેન્ટ્સમાં જાઓ તો જો ફોર્થ એડજસ્ટમેન્ટ હતો જો કે એની ડેટ આખી છે 1/1/20 છે ઇન્ટરેસ્ટ આપણે 30th જૂનનું પહેલા ફાઇન્ડ કરી લઈએ ચલો 30th જૂનનું ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરો બધા હવે ખબર જ છે પ્રિન્સિપલ અમાઉન્ટ 45,000 આપેલી છે 45,000 ઇન્ટુ 15% ઇન્ટુ 6/12 3375 that's the amount 3375 Then next installment will become due on 31st December. હવે તમે એડજસ્ટમેન્ટમાં વાંચીને કહો 45,000 એઝ ઇટ ઇઝ રહેશે કે એમાં ચેન્જ થશે Think twice. We are purchasing adjustment number 4 માં જો no we are selling on 1/1/20 tax-free debentures of Hemal Limited of 35,000 were sold. સેલ થાય છે અને સેલ થતું હોય તો આપણે માઇનસ કરીએ છીએ so should we deduct 35,000? No. Why? Because it is happening on the next day, not on 31st December. That is taking place on 1st of January. એટલે જ્યારે 31st ડિસેમ્બરનું ઇન્ટરેસ્ટ ગણતા હોઈએ
ત્યારે આ સેલને કન્સિડર કરાય નહીં. સો 45,000 રિપીટ થશે, 15% તો હતા જ, ઇન્ટુ 6/12. હવે બીજી વાર કરવાની જરૂર નથી કારણ કે અમાઉન્ટ એની જ રહી છે. સો 3375 એઝ ઇટ ઇઝ. હવે જો ટીડીએસ આપ્યું હતું એટલે આને ગ્રોસ ઇન્ટરેસ્ટ ન કહી શકો તમે, એને તમારે નેટ ઇન્ટરેસ્ટ એવા વર્ડથી જ આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે. 3375 પ્લસ 3375, that is equal to the total of this 6750. This is the amount of net interest because TDS is given. ચલો હવે આની ગ્રોસ અમાઉન્ટ ફાઇન્ડ કરો, આવડે જ છે. ફાઇન્ડ આઉટ ધ ગ્રોસ અમાઉન્ટ બેઝડ ઓન 6750. કઈ રીતે આપણે કરીએ છીએ? વી અઝ્યુમ ગ્રોસ ઇન્ટરેસ્ટ. એમાંથી આપણે ટીડીએસ ને લેસ કરીએ છીએ. ટીડીએસ નો રેટ આપણને આપેલો છે ક્વેશ્ચનમાં. સો the net interest will arrive at 90 rupees. Compare net, put net on left hand side and gross on right hand side. If net interest is 90, the gross interest is 100, then our actual net interest is 6750. How much will be the gross interest? Gross interest 7,500. A complete working note of Hammer Limited is there. અને આ 7,500 તમારે સ્ટેટમેન્ટમાં મૂકવાના છે. Right? Have you completed the working note? So I am going to statement back અને આમાં હવે ત્રીજી એન્ટ્રી હું આપું છું. Interest on tax free debentures of Hemal Private Limited. Amount એની આવી ગઈ છે 7,500. Now this is settled. 7,500 entered in the statement. That is fine. But there remains one question. કે તો આ જે એડજસ્ટમેન્ટ અહીંયા આપ્યો છે, 35,000 નું સેલિંગ થઈ ગયું. વોટ ટુ ડુ અબાઉટ ધેટ? આપણે એને ક્યાંય માઇનસ તો કર્યું નહીં. સેલ થતું હોય તો માઇનસ કરવું જોઈએ. આપણે એને 30th જૂનમાં માઇનસ નો કર્યું, 31st ડિસેમ્બરમાં માઇનસ નો કર્યું, તો હવે શું કરશું એનું? સેલ્સ કોઈ દી ડિડક્શનમાં ન આવે. ડિડક્શન્સમાં એક્સપેન્સીસ આવે, સેલિંગ નો આવે. પરચેઝ અને સેલનો મિનિંગ ઇન્ટરેસ્ટ પૂરતો જ છે. વચ્ચેની ડેટ નથી જોવાની કે 1st ઓગસ્ટ આપી છે કે 1st સપ્ટેમ્બર આપી છે, કે કંઈ નથી જોવાનું. આ એડજસ્ટમેન્ટની ઇફેક્ટ એટલે ન આપી કારણ કે એની ડેટ 1st જાન્યુઆરી હતી અને 31st ડિસેમ્બર સુધીની નહોતી, એટલે આપણે કન્સિડર ન કર્યું. તો આનું કન્સિડરેશન ક્યારે થાય? નેક્સ્ટ યર જ્યારે 30th જૂન આવે ને ત્યારે એનું કન્સિડરેશન થશે, અત્યારે નહીં. નેક્સ્ટ યર એટલે આના પછીનું નેક્સ્ટ યર. આ આપણે 1920 માટે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરીએ છીએ. સેમ ઇન્ટરેસ્ટ જ્યારે 2021 માટે ફાઇન્ડ કરતા હોય ત્યારે આ ડિબેન્ચર માઇનસ કરી દેવાય અને પછીના ઉપર આપણે ઇન્ટરેસ્ટ કરી શકીએ. એનો મિનિંગ એવો થાય, વોટ એવર હેપન્સ આફ્ટર 31st December
we have to ignore. 31st ડિસેમ્બર પછી પરચેસ થાય તો એડ નથી કરવાનું, સેલ થાય તો માઇનસ જ નથી કરવાનું, કારણ કે ડેટ વહી ગઈ છે. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટની ડેટ 31st ડિસેમ્બર જ છે, એટલે એ ત્યાં જ રાખવી પડે. અન્ડરસ્ટુડ ધીસ? હવે આને આપણે શું કામ કન્સિડર નહોતું કર્યું, that we have to explain. As I have told you, all the working notes are part of your answer. એટલે આ જ વર્કિંગ નોટ થર્ડ છે, બરાબર. આમાં જ એક નોટ જે છે એ આપણે મૂકવી પડશે. આ જ્યાં ગ્રોસ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરી લીધો, બરાબર, એની નીચે મૂકી દો આ નોટ. સિન્સ the tax-free debentures of Hemal Private Limited are sold on 1st January 2020, such sales will have no impact on interest calculation. આ રીતે બે લાઈન લખી નાખવાની. તમે સેલ આપ્યું છે તોય શું કામ ન લીધું, તો કે એ 1st જાન્યુઆરીના સેલ થાય છે અને આપણી ડેટ છેલ્લી 31st ડિસેમ્બર હતી, એટલે આપણે એને કન્સિડર નથી કર્યું એમ. વળી પેપર જોતી વખતે ઓલાને એમ લાગે તમે ભૂલી ગયા છો, અઠે ગઠે 7,500 આવ્યું, એટલે આપણે લખી નાખવાનું અઠે ગઠે નથી આવ્યું ભાઈ, અમને ખબર છે એટલે નથી આવ્યું. અહીંયા આગળ આ હેમલ પ્રાઇવેટ લિમિટેડની વર્કિંગ નોટ કમ્પ્લીટ થઈ. So we have so far dealt with the first three investments, પણ આપણને તો 10 આપ્યા છે. We have a list of 7 remaining left. In tomorrow's session, we will complete the remaining 7 to finish this question. Okay? I will see you all tomorrow with the 4th investment, and from tomorrow we will proceed this sum.